નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવારે શેરની સ્વરૂપે પોતાના વિસ્તારમાંથી નીકળીને કલેક્ટર કચેરીએ નામાંકન ફોર્મ ભર્યું અને જીતનું આશ્વાસન આપ્યું કે અમારી પેનલ 4-4 જીતશે તેવું નિવેદન ઉમેદવાર આશીષ જોશીએ આપ્યું। આ સાથે જ પારુલબેન પટેલ, નીલમ શ્રીવાસ્તવ, રાજેન્દ્રસિંહ બારો તથા પ્રમુખ ઋત્વિક જોશીએ આપ્યું છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। ભ્રષ્ટાચાર નાબૂદ કરવા આવ્યા છે। ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે આજે ફોર્મ ભર્યું છે। અમને વોર્ડ 15ની જનતાએ ખૂબ આશીર્વાદ સાથે કીધું છે કે આશીષભાઈ, તમે સત્યની સાથે રહ્યા છો એટલે અમે તમારી સાથે રહીશું। પક્ષ કોઈ પણ હોય પણ પ્રજાના સેવક તરીકે તમે કામગીરી કરી છે અને કરતા રહ્યા છો। અમે અમારી આખી પેનલની જીતની આશા વ્યક્ત કરીએ છીએ। આ શહેરમાં થયેલા ભ્રષ્ટાચાર ને આવનાર દિવસમાં અમે દૂર કરીશું। કોંગ્રેસ પાર્ટીના વોર્ડ 15ના ઉમેદવાર એવા ક્રાંતિકારી આશીષભાઈ જોશી, પારુલબેન પટેલ, નીલમબેન, રાજુભાઈ, આ તમામ 4 ઉમેદવારો આજે ફોર્મ જમા કરાવ્યું છે। આપ જોઈ શકો છો, વિજય સંકલ્પ રેલીની શરૂઆત વોર્ડ 15થી થઈ છે અને આ પરિવર્તનનો પવન આખા વડોદરા શહેરમાં ફૂંકાવાનો છે। ભ્રષ્ટાચારી જનતા પાર્ટીએ છેલ્લા 30 વર્ષમાં માત્ર ભ્રષ્ટાચાર કરીને આ વડોદરા શહેરને ખાડોદરા બનાવ્યું, મચ્છરોની નગરી બનાવી। ત્યારે વડોદરાની પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે અને ભાજપના નેતાઓને પણ ખબર પડી ગઈ છે કે એમની ખુરશી ખતરામાં છે। ત્યારે અમને વિશ્વાસ છે કે પરિવર્તન આવશે અને પરિવર્તનનો વિકલ્પ એ કોંગ્રેસ પાર્ટી છે। વોર્ડ 15થી આજે વિજય સંકલ્પની રેલી શરૂ થઈ છે। એ 28 તારીખે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે આ વડોદરા શહેરમાં કોર્પોરેશનમાં કોંગ્રેસનું બોર્ડ બનશે અને વડોદરાની પ્રજા જાગૃત થઈને ભાજપની કોઈ પણ ભ્રામક વાતોમાં આયા વગર જે પાયાની સુવિધા ભાજપ નથી આપતું, જેમાં એ લોકો ભ્રષ્ટાચાર કરે છે, રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર, પાણીમાં ભ્રષ્ટાચાર, આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને, વિશ્વામિત્રી નદીના પૂર, સ્મશાનમાં ભ્રષ્ટાચાર, આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને આ વડોદરાની પ્રજા આવનાર દિવસમાં કોંગ્રેસની સત્તામાં લાવશે એ વાતનો વિશ્વાસ પણ છે। વોર્ડ નંબર 15માંથી હું નીલમ શ્રીવાસ્તવ કોંગ્રેસ પાર્ટીમાંથી મતદાર ઉમેદવારી નોંધાવી છે અને આવનારી ચૂંટણી 26 તારીખે બધા જંગી વોટ આપશે અને બહુમતીથી અમને જીતાડશે એવી આશા છે। હું તો પ્રથમવાર જ ઉમેદવારી નોંધાવી રહી છું। આના પહેલાં મારો ભાઈ દીપક શ્રીવાસ્તવ 10 વર્ષ કોર્પોરેટર રહ્યો અને એને પૂર્વ વિસ્તારમાં પાણી, ગટર, લાઇટ, રસ્તાના ઘણા એવા સારા કામો કર્યા। ત્યાર પછીની જે ટર્મ આવી 5 વર્ષની, એમાં આશીષભાઈ, પારુલબેન કોર્પોરેટર હતા અને એમને પણ ઘણા એવા સારા કામો કર્યા। પણ જ્યારે એમને વોટકાંડની અંદર સચ્ચાઈનો સાથ આપ્યો તો એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। તો સચ્ચાઈની સાથે રહીશું અને સચ્ચાઈ માટે કામ કરીશું અને પૂર્વ વિસ્તારના જે નાના મોટા કામો છે, સૌથી વધારે તો પાણીની તકલીફ છે, એનું નિરાકરણ લાવવાની કોશિશ અભદ્ર વર્તન નથી કર્યું, બસ ટિકિટ નથી આપી એટલે અમારો ખાલી ઉપયોગ થયો છે પાર્ટીમાં। જે મારા પિતાશ્રીની કામગીરી હતી, આપણે શ્રી આર પાટીલ સાહેબજીએ જે આપણું નેશનલ લેવલનું સ્ટેટ લેવલનું આપણું ઇન્ટરવ્યૂ હતું, એમાં એમને કીધું હતું કે નોન કરપ્ટેડ પોલિટિશિયન। આજ સુધી મને નથી લાગતું કે કોઈ પ્રદેશના વડાએ એવું કીધું હોય કે નોન કરપ્ટેડ પોલિટિશિયનનું વિરુદ્ધ જ્યારે મળ્યું હોય અને ટિકિટ કાપી તેમને, તો એમને જ ખબર હશે કે કેમ ટિકિટ કાપી। અને એના લીધે જ આજે જો સચ્ચાઈને દબાવવામાં આવતી હોય તો પછી અમારે એનું ઓપ્શન બી શોધવું પડે કે જે અમને સચ્ચાઈમાં દબાવે નહીં પણ અમને ખુલ્લેથી બોલવા માટે અમારા અવાજની સાથે અમારી જોડે જોઈએ। જીતની આશા તો પૂરેપૂરી છે, બસ આશીર્વાદ પડી જાય એની રાહ જોઈએ છે। રણરીતિ કહીને વિસ્તારના નાગરિકો બસ ખુશ છે, બધાના આશીર્વાદ છે, દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ લઈને અને અમે ઉમેદવારી પત્ર ભરવા આવ્યા છે અને વિસ્તારના નાગરિકોના આશીર્વાદથી અમે ચોક્કસ જંગી બહુમતીથી 4-4 જીતીશું। Subscribe now and press the bell icon. Never miss an update.